તો વડોદરામાં તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। 12મી ઓગસ્ટે વડોદરામાં યોજાઈ શકે તિરંગા યાત્રા। નવલખી મેદાનમાં તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ। તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી થવાની છે। બાદમાં વડોદરા, અમદાવાદ, સુરત આ તમામ જગ્યાએ તિરંગા યાત્રા યોજાશે। વડોદરામાં પણ તિરંગા યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ। નવલખી મેદાનમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું। નવલખી મેદાનથી ભગતસિંહ સર્કલ સુધી આ તિરંગા યાત્રા યોજવામાં આવશે। વડોદરામાં તિરંગા યાત્રાની આ તડામાર તૈયારીઓ। 12મી ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા યોજાઈ શકે છે। હર ઘર તિરંગા અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો। પોતાના નિવાસ સ્થાને અગાશી પર તિરંગો લહેરાવ્યો। નિવાસ સ્થાને તિરંગો લહેરાવીને અભિયાનની સીએમએ કરાવી શરૂઆત। આ અભિયાન અંતર્ગત અંદાજે 50 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે। 8મી ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર તિરંગા અભિયાન। રાજ્યના 4 શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે। રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા આ 4 મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા રેલનું આયોજન।